તો મિત્રો આપણે ઝાર વાઢીએ છીએ, ઉનાળો ઝાર અને વાઢતા હતા અને આ દાંતરડું છે અને એકદમ બહાર આવ્યો કંઈક કૂતરા જેવું, એટલે હું પણ બહાર આવી ગયો. કેટલી વાઢી છીએ હું તમને બતાવી દઉં. આવી રીતે હાવ જમીનથી વાઢી છે અને દાણો પણ જબરજસ્ત આવ્યો છે ઝારનો. એકદમ પાકી ગઈ છે, ફૂલહાર જેવી પાકી ગઈ છે. આ છે આપણે ઝાર. આ બધા નહીં લોકો કહેતા કે નાનું પણ નાગનું બચ્ચું, એવી રીતે આ ઝાર છે ને, આ એ નાનું છે પણ નાગનું બચ્ચું છે, એટલે થોડી છે પણ ખૂબ જ નીકળવાની છે. આજે આપણે આટલી વાઢી છીએ, આટલેથી એ આ એક નાઈ ત્રીજા નંબરની પાળી દેખાય ને ત્યાંથી કરી અને આટલી વાઢી છે. અને ખાલી વાઢવાની કેટલી બાકી રહી છે? આટલી જ રહી છે બાકી. તમને બતાવું, થોડો દૂર જઈને બતાવું તો તમને દેખાશે. અને મિત્રો, આપણે નવા યુટ્યુબ ચેનલ બનાવી છે તો સપોર્ટ કરવા વિનંતી. લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો. એ આટલી વાઢી છે, આટલેથી ને આટલી બાકી રહી છે. એમાં આજે લોંગ વિડીયો એટલે કે મોટો વિડીયો આજે બનાવ્યો છે પહેલી વખત. કેવો વિડીયો આવ્યો છે એમાં પણ કોમેન્ટ કરતા રહેજો. આપણે પેલી સાઈડ જઈએ તો નહીં સેટ થાય અને આ સાઈડ જ સેટ થાય. હવે આ વાઢવાની શરૂ કરવી છે. આટલી ખાલી વાઢી જ છે. હવે તડકો લાગે છે જબરજસ્ત અને હવે વાઢવી કે આ ભૂતેળો આવ્યો છે. તું નહીં તો જિંદગી. આ વાઢી તો છે બધી. હવે ખાલી ઉનાળાનો તડકો ખૂબ જ લાગે છે, બાકી વાઢવાની બી મજા આવે છે. ચલો તો આપણે હવે આટલે વિડીયોનું સમાપ્ત કરીશું 4 મિનિટનું. આપણે અહીંયાથી નહીં વાઢવી, અહીંયાથી વાઢીએ કે અહીંયાથી વાઢીશું. પહેલી તો હોપારી ખાઈ લઈએ. મીનાક્ષી હોપારી ખાઈને જો ઝાર વાઢીએ ને તો ખૂબ જ મજા આવે. પણ મીનાક્ષી સોપારી હવે પહેલાંના જેવી નહીં આવતી ભાઈ. હજી તો આ બી ઊભી છે, ઝાર વાઢવાની બાકી છે, એટલે સોપારી ખાઈ લઈએ હવે. ચલો તો હવે આપણે વાઢવાનું શરૂ કરીશું. જય હિન્દ, જય ભારત. અને આપણે યુટ્યુબમાં વિડીયો લોંગ બનાવીએ છીએ તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.